નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। માં મગરનો વધુ એક કિસ્સો સામે આવ્યો। પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે। વધુ એક એવો જ બનાવ આજે આંટી ગામથી સામે આવ્યો છે। આંટી ગામમાં 8 ફૂટનો વિશાળ મગર આવી ચડતા ગ્રામ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક મગરને કાબૂમાં લઈ વન વિભાગને સોંપ્યો હતો। મગરને પાંજરામાં પૂરતા જ ગ્રામજનોમાં હાશકારો વ્યાપી જવા પામ્યો છે અને સ્થાનિકોની માંગ છે કે અધિકારીઓએ ગામની આસપાસના નાળાઓ અને પાણીના સ્ત્રોતમાં નિયમિત દેખરેખ રાખી આવા બનાવો ન બને તે માટે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। મારું નામ આર્ય રોકી છે। હું પાદરમાં પ્રાણી જીવરક્ષક સંસ્થા વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। ગત રાત અમને આંટી ગામેથી એક કોલ આવ્યો હતો અમારા હેલ્પલાઇન નંબર ઉપર કે 8 થી 9 ફૂટનો મગર માનવ વસ્તીમાં આવી ચડેલ છે। તો અમે તાત્કાલિક ધોરણે પાદરા વન વિભાગને જાણ કરી। પાદરા વન વિભાગને જાણ કર્યા બાદ અમે એ મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગમાં જમા કરાવી દેલ છે। અને બીજો એક મગર છે જે જવીપુરા ગામેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો, એ પણ મગર ખેતરમાં આવી ચડ્યો હતો। એ મગરને પણ રેસ્ક્યુ કરીને અમે સહી સલામત વન વિભાગમાં લઈ આવેલ છે। એ 5 થી 6 ફૂટનો મગર છે। કઈ જગ્યા પર હતો? જવરીપુરા વેસ્ટર્ન ચોકડી છે ત્યાં આગળ હતો। અને જે આંટી ગામે મગર હતો એ મેઇન રોડ છે ગામનો, એ રોડ ઉપર મગર હતો।